નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ કટ ઓફ જે મેરિટ છે એના વિશે આપણે વાત કરવાની છે। આપણે એક્સેપ્ટેડ એનાલિસિસ બનાવ્યું છે કે જે પરીક્ષા લેવાની હતી ત્યારબાદ લોકોનું શું કહેવું હતું અને જે આન્સર કી આવે ત્યારબાદ લોકોનું શું કહેવું છે અને અત્યારે ખરેખર કેટલા સુધી મેરિટ રહી શકે છે। ઘણી બધી વાતો કરે છે, પણ આજે આપણે જે મેરિટ બનાવ્યું છે એ મેરિટ લગભગ જે છે આપણે જે ફાઇનલ મેરિટ છે એનાથી આપણે નજીક હોવું તેવું આપણે જોઈ લેશું। તો શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો। તો મિત્રો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો, શેર કરો ના ભૂલતા। અને અમારે વોટ્સઅપ ટેલિગ્રામ ચેનલને જે તમે વિડીયોની બાયોની ડિસ્ક્રિપ્શન આપેલી છે તેમાં તમે જઈને જોઈન કરી શકો છો। તો ચાલુ કરીએ છીએ। બિફોર આન્સર કી એટલે પહેલો જે આન્સર કી આવી ત્યારે પહેલાં આપણે કેટેગરી વાઇઝ અહીંયા લીધું છે। ત્યારે લોકો શું કહેતા હતા, ત્યારનું શું એનાલિસિસ હતું, ત્યારે લોકો શું કહેવા માગતા હતા। આપણે જ્યારે જે પોલ આપ્યો હતો, રાઈટ। તો જનરલ કેટેગરીની જો વાત કરીએ તો મેલ ઉમેદવારો 230 પ્લસ અને ફિમેલ કેટેગરી જે છે 170 પ્લસ કહેતા હતા। ત્યારબાદ ઈડબ્લ્યુએસ એ 227 પ્લસ અને 166 પ્લસ। ત્યારબાદ આપણે વાત કરીએ તો આવે છે ઓબીસી 226 પ્લસ અને 165 પ્લસ। ત્યારબાદ એસસી કેટેગરી જો વાત કરીએ તો 210 પ્લસ અને 150 પ્લસ। અને એસસી કેટેગરી વાત લઈએ તો 200 પ્લસ અને 150 પ્લસ। આ જ્યારે આન્સર કી આવે, જ્યારે પેપર દઈએ આવ્યા તો જતા ત્યારે લોકોનું આવું કહેવું હતું। આપણે એ વાત કરીએ કે ભાઈ આન્સર કી આવે છે તો એ પછી લોકો શું માને છે અને જે પોલ આપેલો છે એ પછી લોકોનું શું કહેવું છે। તો પેપર 1માં જો વિભાગની વાત કરીએ તો 100માંથી સરળ 80 જેવા એવા માર્ક લોકો કવર થયા છે કે ભાઈ 400 પ્લસ જગ્યા ભરવાની છે। તો 1 લાખ ઉમેદવારો હતા, તો એમાંથી જે 1 લાખ ઉમેદવારો હતા તો એમાંથી જે 400 જે કેન્ડિડેટ લેવાના છે, બરાબર। તો એમાંથી 80 માર્ક લેવાવાળા પહેલો વિભાગ હતો એ તો એમાં 80 માર્ક લેવાવાળા વધારે લોકો હશે। એટલે આપણે સરેરાશ એવું કર્યું છે કે ભાઈ 80 આવે તો કહેવા વળે તો એવું કીધું છે કે 99 કે 95 છે, પણ આમાં થોડા ગફ ગોળા હોય એવું પણ લાગે છે। બધાને કંઈ 90-99 ન આવે, બરાબર। એટલે જે સરેરાશ આવે છે એ તમને કહે છે કે ભાઈ 80 માર્ક વિભાગ એમાંથી પછી વિભાગ બંને વાત કરીએ તો એ પ્રશ્નો સરેરાશ સહેલા હતા, કારણ કે જીકે જ હતું મોસ્ટ, બરાબર। એટલે જો સામાન્ય તૈયારી કરેલી હશે તો એમને 65થી 70 તો આવી જ જશે। પેપર 2 ખરેખર કેવડાવા એવું હતું, એટલે જે ડિસ્ક્રિપ્ટિવ એવું બધું હતું। એટલે અહીંયા જો આપણે ગણીએ ને તો 60 જેવા લેવાના પણ તકલીફ પડે તેવું કંઈક હતું, બરાબર। એટલે સરેરાશ 50થી 55 ગણીએ કે જે રીતે માહિતી મળી છે એનાલિસિસ પછી। એટલે ઓલ ઓવર જો આપણે જોઈએ તો લગભગ 200 માર્ક સુધી થતા હોય, બરાબર। તો જે તમારું સિલેક્શન થઈ શકવું એ શક્ય છે, બરાબર। 200 અથવા તો 210, 215 સુધી પણ જઈ શકે છે। એટલે માર્કેટમાં ફર્યા છે કે ભાઈ 230 જ લેવા પડશે, તો 240 લેવા પડશે કાંઈક। તો એવું પણ આપણે જોયું છે કે 250 પ્લસ મેરિટ અટકશે, બરાબર। તો આવું તો કોઈ પણ કારણોસર સંભવ જ નથી 250થી, કારણ કે 300માંથી 250 તો કંઈક વયું ગયું, એટલે એવું લાગતું નથી, બરાબર। જે આપણે માહિતી મળી છે એના પ્રમાણે હવે જોઈએ છીએ આન્સર કી પછી કઈ રીતનું મેરિટ રહી શકે છે। તો
જનરલનો 200થી 205 સુધી મેલની વાત કરીએ તો ફિમેલમાં 161, 165. AWSની વાત લઈએ તો 196થી 200 અને ફિમેલની ઉમેદવારોની વાત કરીએ તો 148, 153. SC કેટેગરીની વાત કરીએ તો 180થી 184 અને ફિમેલની માટે 140+. આવું કંઈક મેરિટ રહી શકવાનો અંદાજો છે. બરોબર. બાકી તમારે કેટલા માર્ક થયા છે એ ખાસ કરી કમેન્ટ કરી દેજો. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.